સભાના સૌ ઉપસ્થિત પ્રજાજનો કાર્યકર્તાઓની વચ્ચે આપણે જોરદાર એમનું સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓ પાડી એમનું સ્વાગત કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ ઝોનના પ્રભારી શ્રીમાન ગોરધનભાઈ ઝડપિયા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણે એમનું પણ જોરદાર સ્વાગત કરીએ છીએ. મંચના સૌ મહાનુભાવોનું આપણે ભાઈ બે ખુરશી આ બાજુથી ભાવેશભાઈ બે ત્રણ ખુરશીની વ્યવસ્થા મંચ પર કરીશું. મંચ પર બે ત્રણ ખુરશીની વ્યવસ્થા કરીશું. જે લોકોનું નામ હોય એમને મંચ પર બેસવા માટે વિનંતી છે. જે અપેક્ષિત ના હોય સામે તરફ બેસશે, જેથી કરીને આપણને આ તકલીફ ઊભી ના થાય. આપણે ધ્યાન રાખીને પૂછી લેવાનું ભાઈ મારું નામ મંચ પર છે કે નહીં. આપણી વચ્ચે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત થયા છે. સમગ્ર મંચનું આપણે જોરદાર તાળીઓ પાડીને સ્વાગત કરીએ. આ સભાને સ્વાગત પ્રવચન માટે હું શંકર મેમલિયાને આમંત્રિત કરીશ કે તો સ્વાગત પ્રવચન કરશે. આપણે તાકાતથી ભારત માતાનો જયકાર કરીએ, મુઠ્ઠી બંધ કરીએ બધા. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય શ્રી રામ, જય શ્રી રામ. આજે ફતેપુરાની ધરતી પર ગુજરાત રાજ્યના અતિ લોકપ્રિય મૃદુ અને મક્કમ જેના નેતૃત્વમાં 2022માં 156 સીટ લાવીને ગુજરાતની વિધાનસભામાં રેકોર્ડ કર્યો છે એવા હજારો કાર્યકર્તાના હૃદય સમ્રાટ ગુજરાતના મુખ્યમંત્રી સન્માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હજારો કાર્યકર્તા વતી હૃદયના ઉમળકાભેર સાહેબ સ્વાગત કરું છું. આપણા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ, મધ્ય ઝોનના પ્રભારી, પૂર્વ ગૃહમંત્રી સન્માન્ય ગોરધનભાઈ ઝડપિયા સાહેબનો પણ સ્વાગત કરું છું. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકપ્રિય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, છેલ્લા 30 વર્ષથી આદિવાસી સમાજના ઉત્થાન માટે પૂરી જિંદગી સમર્પિત કરી છે એવા સન્માન્ય લોકપ્રિય ઉમેદવાર જસવંતસિંહ ભાભોર સાહેબનો પણ બધા તાળીઓ પાડીને આપણે સ્વાગત કરીએ. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા આદિવાસી પનોતા પુત્ર, સરકારના કેબિનેટ મંત્રી શિક્ષણ આદિજાતિ સન્માન્ય ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબનું પણ સ્વાગત કરીએ. આપણી વચ્ચે આપણા લોકપ્રિય મંત્રી દેવગઢ બારિયાની ધરતીના પનોતા પુત્ર સન્માન્ય બસુભાઈ ખાબડ સાહેબનું પણ સ્વાગત કરીએ. સન્માન્ય રામસિંહ દાદા, સન્માન્ય સતીશભાઈ, ફતેપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબનું પણ સ્વાગત કરીએ. જાલોદના ધારાસભ્ય સન્માન્ય મહેશભાઈ ભુરિયા સાહેબનું સ્વાગત કરીએ. શૈલેષભાઈ ભાભોર સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ સન્માન્ય કરણભાઈ ડામોર સાહેબ, મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ સન્માન્ય બાબુભાઈ પટેલ, અમારા સુની કાકા અશ્વિન ડોક્ટર, લોકસભા અને વિધાનસભાના મંચ પર બેઠેલા સૌ કાર્યકર્તા આગેવાનો અને સામે બેઠેલા આખી વિધાનસભામાંથી સૌ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનું આ માનગઢની ધરતી ગોવિંદ ગુરુની પવિત્ર ધરા પર આપનું ઉમળકાભેર સ્વાગત કરું છું. ભારત માતા કી. શબ્દોથી સ્વાગત બાદ જિલ્લા સંગઠનના પ્રભારી સતીશભાઈ, પ્રમુખ મહામંત્રી કૈલાસબેન, માન્ય મુખ્યમંત્રી શ્રીનું સંગઠનની ટીમ સ્ટેજ પરથી સ્વાગત કરશે. ખેસ દ્વારા ખેસ આપજો ભાઈ. સ્નેહલભાઈ, માન્ય ગોરધનભાઈ,
આપણા લોકસભાના ઉમેદવાર માન્ય સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. માન્ય રામસિંહભાઈ રાઠવા સાહેબ પણ, કુબેરભાઈ ડિંડોર સાહેબ પણ, બચુભાઈ ખાબર સાહેબ પણ ખેસ દ્વારા સ્વાગત કરી અને આ પરંપરામાં જોડાશે. કરણભાઈ ડામોર, ધારાસભ્યશ્રીઓ, સતીશભાઈ, માન્ય હંસાબા, સમયના અભાવના કારણે આપણે ટૂંકું સ્વાગત પ્રદેશના માર્ગદર્શન મુજબ રાખેલ છે, એટલે ઝડપથી આપણે સ્વાગતની પરંપરા અહીંયા પૂર્ણ કરીશું. હવે હું સ્વાગત બાદ લોકસભાના ઉમેદવાર માન્ય શ્રી સાંસદશ્રીને આમંત્રિત કરીશ. માન્ય અહીંના સ્થાનિક ધારાસભ્ય રાજસ્થાની પાઘડી, ખેસ અને આપણું પારંપરિક તીરકામઠા દ્વારા પોતાની વિધાનસભામાં જ્યારે મુખ્યમંત્રી પધાર્યા હોય ત્યારે કેટલા ઉત્સાહભેર સમગ્ર વિધાનસભા વતીએ આપનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓ પાડી આપણે સ્વાગત કરીએ. આપણી વિધાનસભામાં માન્ય મુખ્યમંત્રી શ્રી પધાર્યા છે. હવે લોકસભાના ઉમેદવાર માન્ય જસવંતસિંહજીને આમંત્રિત કરીશ કે તેઓ આપણે ઉદ્બોધન કરે. ભાઈ આવાજ જરા સેટિંગ કરજો. ભારત માતા કી, જોરમાં બોલો યાર. બે હાથ ઊંચા કરો, મુઠ્ઠી વાળો. બોલો ભારત માતા કી, માનગढ़ धाम के, गोविंद गुरु के. थैंक यू, धन्यवाद. ગુજરાતના નાથ, ગરીબોના બેલી નોધારાના આધાર, આદિવાસી સમાજના વિકાસ માટે રાત દિવસ કામ કરનારા આપણા સૌના લાડીલા હૃદય સમ્રાટ માન્ય મુખ્યમંત્રી સાહેબ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જોરદાર તાળી પાડીને આપણે ફતેપુરાની ધરતી પર સ્વાગત કરીએ. આપણા આદિવાસીઓનું ગૌરવ એવા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી માન્ય ડિંડોર સાહેબનું સ્વાગત કરીએ. શ્રીમાન ખાબડ સાહેબ, આપણા પૂર્વ ગૃહમંત્રી, આપણા ઝોનના મહામંત્રી શ્રી અને વર્ષોથી આપણી સાથે સપોર્ટ કરવા વાળા અમારા સાથી મિત્ર ગોરધનભાઈ ઝડપિયા સાહેબનું સ્વાગત કરીએ. માન્ય રામસિંહભાઈ રાઠવાજી, માન્ય સતીશભાઈ, સર્વે આપણા ધારાસભ્યો માન્ય મહેશભાઈ ભુરિયાજી, માન્ય રમેશભાઈ કટારાજી, માન્ય શૈલેષભાઈ, માન્ય મહેન્દ્રભાઈ, આપણા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી, હંમેશા બધી ચૂંટણીઓમાં ભાજપને જીત અપાવવા માટે કામ કરનારા માન્ય શંકરભાઈ અમલિયારજી, માન્ય મહામંત્રીશ્રીઓ, જિલ્લા પંચાયતના બંને અધ્યક્ષશ્રીઓ, મંચ પરના બધા મહાનુભાવો, આપ સર્વેનું આજે સ્વાગત છે. આજે મને કહેતા ગૌરવ છે કે ગુજરાતની ધરતી પર ગુજરાતના વિકાસ માટે રાત દિવસ કામ કરવા વાળા અને દાહોદના વિકાસ માટે જ્યારે જ્યારે અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને મળીએ છીએ ત્યારે હંમેશા આપણા વિકાસ માટે ગામે ગામના રોડ હોય, પીવાના પાણીની યોજના હોય, ગરીબોની વ્યક્તિગત યોજના હોય, હંમેશા દાહોદના વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ કરીને મારા ભાઈઓ બહેનો, મારો પરિવાર એવો કહેવા વાળા આપણા મુખ્યમંત્રી સાહેબ આજે આપણે બધાની વચ્ચે આવ્યા છે. આ ચૂંટણીની અંદર મને કહેતા ગૌરવ છે કે 400 કરતા વધુ સીટો સાથે દેશમાં કેન્દ્રમાં ફરીથી ભારતના પ્રધાનમંત્રી તરીકે માન્ય મોદી સાહેબ બિરાજમાન થવાના જ. મને કહેતા આજે ખૂબ ગૌરવ કે માનગઢની ધરતી પર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા. જોરદાર તાળી પાડો. કંબોઈ ધામ પર 9મી ઓગસ્ટે આવવા વાળા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણા શહીદ ભૂમિ, શહાદત ભૂમિ પર
ગોવિંદ ગુરુની સમાધિ પર આવીને માન્ય સીએમ સાહેબે એની સમાધિ પર શીશ નમાવાનું કામ કર્યું. મને કહેતા ગૌરવ છે કે અનાજથી સંતરોડ અંડરબ્રિજ ઓવરબ્રિજ માટે 93 વર્ષ પછી પહેલી વાર રાજ્યની સરકારે ફંડ આપીને ફાટક મુક્ત દાહોદ જિલ્લો બનાવવાનું કામ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું. મને આજે કહેતા ગૌરવ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના સહયોગથી ગરીબોને મફત અનાજ આપવા માટે માન્ય મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી પટેલ સાહેબનો આપણે આભાર માનીએ. 1475 કરોડના ખર્ચે આદિવાસી પરિવારોને મફત અનાજ હજુ બીજા 5 વર્ષ સુધી મફત અનાજ આપવાનું કામ કેન્દ્ર અને રાજ્યની સરકાર કરી રહી. મારી માતા બહેનોને ધુમાડામાંથી મુક્ત કરવા માટે 96 કરોડના ખર્ચે 2,62,000 મારી માતા બહેનોને મફત ગેસના બાટલા આપવા વાળી સરકારના મુખ્યમંત્રી સાહેબ આજે આપણી બધાની વચ્ચે પધાર્યા. આખી જિંદગી કોંગ્રેસે રાજ કર્યું, ખેડૂતોના નામે રાજનીતિ કરી, કાણી પાવલી કોંગ્રેસે આપી નથી. આપણી દિલ્હીની મોદી સાહેબની સરકારે દેશના અને દાહોદ લોકસભાના 4,35,763 ખેડૂતોને 943 કરોડ રૂપિયા આપવા વાળી દિલ્હીની મોદી સાહેબની સરકારનું જોરદાર તાળી પાડીને સ્વાગત કરીએ. મારા આદિવાસી ભાઈઓ બહેનો, કોંગ્રેસે કદી આપણા આરોગ્યની ચિંતા કરી નથી. દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ મેડિકલ કોલેજ શરૂ કરી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસના સંસદ સભ્યો ઝાયડસ હોસ્પિટલનો વિરોધ કરવા વાળાઓને મારે પૂછવું છે, કોરોના કાળની અંદર ઝાયડસ હોસ્પિટલ ના હોત તો આપણા સમાજને બચાવી શક્યા ના હોત. માન્ય મોદી સાહેબે મારા આદિવાસી ભાઈ બહેનોને આરોગ્યની ગેરંટી 5 લાખ કેન્દ્ર સરકાર, 5 લાખ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આયુષ્માન ભારત યોજના હેઠળ હૃદય, કિડની, કેન્સર, બાયપાસ સર્જરી આરોગ્યની મોદી સાહેબની ગેરંટીનું કાર્ડ આપવાનું કામ કેન્દ્રની સરકારે કર્યું. 10,81,000 મારા ભાઈઓ બહેનોને આયુષ્માન ભારત કાર્ડ આજે આપ્યું. મને કહેતા છે મારે મારા સમાજ વતીથી માન્ય મોદી સાહેબને માન્ય સીએમ સાહેબના અમે આભારી છે કે તમે રસી નહીં આપી હોત, પેલો બીજો ડોઝ નહીં આપ્યો હોત, અમે અને અમારો સમાજ બચી શક્યા ન હોત. પૂરા વિશ્વની અંદર કોંગ્રેસ હોત દેશમાં રાજ કરતી તો કોંગ્રેસ કોરોનાની રસી શોધી શકતી નહીં. પણ માન્ય મોદી સાહેબ અને દેશના વૈજ્ઞાનિકોએ કોરોનાની રસી શોધીને પૂરા ભારતને આરોગ્યની દ્રષ્ટિએ આપણને બધાને બચાવવાનું કામ કર્યું. દાહોદ લોકસભાની અંદર 51,57,000 લોકોને 20 કરોડ 35 લાખની મફત રસી આપવા વાળા આપણા મુખ્યમંત્રી સાહેબ આજે પધાર્યા છે. જોરદાર આપણે તાળી પાડીએ. અમારા આદિવાસીઓને કોંગ્રેસના રાજમાં ઝૂંપડામાં રહેતા હતા, બારી નહીં, બારણો નહીં, લાઇટ નહીં, શૌચાલય નહીં, 60 વર્ષ કોંગ્રેસ રાજ કરી ગઈ. ફતેપુરામાં બી જિલ્લા પ્રમુખો રહ્યા, સંસદ સભ્યો રહ્યા, કેમ તમે વિકાસ કર્યો નથી? અમારી મોદી સાહેબની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે દાહોદ લોકસભાની અંદર 1,06,911 1439 કરોડના ખર્ચે પાકા આવાસ, બારી બારણા આવાસ આપવાનું કામ કેન્દ્રની સરકાર મોદી સાહેબ, ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું. મને કહેતા ગૌરવ, આ વખતે પણ સીએમ સાહેબે જોગવાઈ કરીને, દિલ્હીની સરકારે જોગવાઈ કરીને બધા જ મારા ભાઈઓ બહેનો જે બાકી છે એ બધાને આવાસ આપવા માટે દેશ અને રાજ્યની સરકાર આજે પ્રયત્ન કરી રહી છે. મને કહેતા જે ગૌરવ કે દાહોદની અંદર 20,000 કરોડના ખર્ચે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું, રેલવે પરેલનું કારખાનું, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, કેન્દ્રીય વિદ્યાલય,
બંને રાજ્યોને જોડતા બ્રિજ આપણા મુખ્યમંત્રી સાહેબે કદી ના નથી પાડી. કોંગ્રેસ 60 વર્ષ રાજ કરી ગઈ. રોડ નહીં, પાણી નહીં, વીજળી નહીં, પંચાયત ઘર નહીં. આપણને અભણ રાખવાનું કામ કોંગ્રેસે કર્યું. કોંગ્રેસ જૂઠાણા ફેલાવી રહી, તમને ભરમાવી રહી. કોઈ બંધારણ બદલાવાનું નથી. આદિવાસીની અનામત કોઈ આપણી રદ બાતલ કરવાની નથી. કોંગ્રેસ એવું કે છે કે ભાજપ આવશે, બંધારણ બદલાશે, અનામત રદ કરશે. આ ખોટી વાતો કરનારી કોંગ્રેસને જડબાતોડ જવાબ 7મી મે આપીને દાહોદ લોકસભાના ઉમેદવાર તરીકે આ વખતે તમે બધાએ 5 લાખ કરતા વધુ લીડથી જીતાડવાનો સંકલ્પ જ્યારે કર્યો છે, ત્યારે મુખ્યમંત્રી સાહેબ છે એટલે લાંબી વાત કરવી નથી. તમે રાત દિવસ મહેનત કરી રહ્યા છો, ગરમીમાં મહેનત કરી રહ્યા છો. ઘર ઘર જઈને મોદી સાહેબને હેટ્રિક પ્રધાનમંત્રી બનાવવા માટે તમારા આશીર્વાદ છે. ત્યારે આજે તમારા ચરણોમાં કોટી કોટી વંદના કરીને, તમારા દર્શન કરીને, તમારા આશીર્વાદ લઈને 7મી મે 100% મતદાન તમે કરશો. આપણો વોટ વેડફાય ને, રદ બાતલ થાય ને, જીતના ખાનામાં આવે. 2047 ની અંદર વિકસિત ભારત નાખવાનો પાયો આ ચૂંટણીમાં છે. વિકસિત ભારત કરવા માટે આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ. આપણા લોકસભાના ઉમેદવાર શ્રીએ ખૂબ સરસ રીતે આપણે પ્રજાકીય થયેલા કામોની વાત અને કોંગ્રેસ જે રીતે ભરમાવે છે એ આપણી સમક્ષ મૂક્યું. હવે આ જેના હૃદયમાં ગુજરાતની પ્રજા વસે છે અને મનમાં સંગઠનના વિચારો ચાલતા હોય અને ગુજરાતને મૃદુ અને મક્કમ રીતે આગળ વધારતા એવા જેને જ્યારે જ્યારે પણ દાહોદ કાર્યકર્તાઓની વચ્ચે બેઠક લે ત્યારે બન્યું તે ન્યાયનો વિષય આખો સમજાવે એવા આપણા લોકપ્રિય મુખ્યમંત્રીશ્રીને હું આમંત્રિત કરીશ કે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ ફતેપુરા વિધાનસભાને આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ, મધ્ય ગુજરાતના પ્રભારી માન્ય ગોરધનભાઈને આમંત્રિત કરીશ કે તેઓ પણ આપણા સૌની વચ્ચે જોરદાર તાળીઓ પાડીને એનું સ્વાગત કરીએ. આપણી વચ્ચે ઉદ્બોધન કરશે માન્ય શ્રી ગોરધનભાઈ. भारत माता की ऐसे नहीं जरा हाथ उठाकर मुट्ठी बांधकर भारत माता की, भारत माता की. धन्यवाद. આજે માનગઢની આ ભૂમિ આપણા સૌના શ્રદ્ધાનું કેન્દ્ર એવા ગુરુ ગોવિંદજીની આ ધરતીને હું વંદન કરું છું, નમન કરું છું. આજની આપણી આ સભામાં ઉપસ્થિત ગુજરાતના યશસ્વી, પ્રજાની પીડાને સમજીને રાત દિવસ કામ કરનારા અને ગુજરાતના વિકાસમાં સતત જેમનું માર્ગદર્શન અને સતત સેવામાં રહેલા એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા કેબિનેટ મંત્રી કુબેરભાઈ, રાજ્ય સરકારના મંત્રી અને આ વિસ્તારના આગેવાન બચુભાઈ, આપણા લોક લાડીલા અને હેટ્રિક કરે એવા આપણા સાંસદ અને ફરીથી સાંસદ એવા જસવંતસિંહજી ભાભોરજી, આપણા પૂર્વ સાંસદ ભાઈ શ્રી રામસિંહભાઈ, આપણા જિલ્લાના તમામ માનની ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લાના પ્રમુખ આદરણીય શંકરભાઈ, પ્રભારીશ્રીઓ ભાઈ શ્રી સતીશભાઈ, આપ સૌ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત વાલા આગેવાનો અને આપ સૌ આ વિસ્તારમાંથી આટલી ગરમીમાં અહીંયા ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો. જસવંતસિંહજી હમણાં કહેતા હતા
આ ચૂંટણી કોઈ 5 વર્ષ માટેની એક વખતની સરકાર અને માત્ર શાસન કરવા માટેની આ ચૂંટણી નથી, પરંતુ આવતા દિવસોમાં મોદી સાહેબના નેતૃત્વમાં જે ગરીબ ઉત્થાનના કામ થયા છે, મને ખબર છે કે આજથી 10 વર્ષ પહેલા આ ભારતમાં 60% ઘરોમાં શૌચાલય નહોતા, ટોયલેટ નહોતા. આપણી બેન દીકરીઓને કુદરતી હાજતે જવા અંધારાની રાહ જોવી પડી, કાં તો સૂર્ય અસ્ત થાય પછી, કાં તો સૂર્ય ઉગે પહેલા. લાખો બહેનો પેટના રોગને કારણે મોતને ભેટી. અને ત્યારે મોદી સાહેબે નિર્ણય કર્યો હતો કે દેવાલયની આવશ્યકતા છે એમ શૌચાલયની પણ આવશ્યકતા છે. અને આજે ગૌરવ સાથે કહું છું, આખા હિન્દુસ્તાનમાં ઇન્ક્લુડિંગ ફતેપુરા બધાના ઘરમાં શૌચાલય આપ્યા હોય તો એ મોદી સાહેબની સરકારે આપ્યા છે. સૌથી પ્રથમ આખા દેશમાં ભુરિયા કમિટીનો અહેવાલ આવ્યો તો ભુરિયા આપણા સાંસદ હતા અને આદિવાસી માટેના ઉત્થાન માટેની એક કમિટી કેન્દ્ર સરકારમાં બની હતી કે આ ટ્રાઇબલ વિસ્તારનો વિકાસ કેવી રીતે થાય. તો એમણે એક રિપોર્ટ આપ્યો હતો અને આખા દેશમાં ભુરિયા કમિટીના રિપોર્ટનો અમલ કરનારી કોઈ સરકાર હોય તો ગુજરાત ભાજપની સરકાર છે. અને મોદી સાહેબ જ્યારે અહીંયા હતા ત્યારે એમણે વનબંધુ યોજના, અલગ બજેટ એ આપણા આદિવાસી વિસ્તારને ફાળવ્યું છે. ને આજે આ વનબંધુ યોજના અને ટ્રાઇબલ બજેટ એ આપણે અલગ રાખ્યું છે. આ શું કામ કર્યું છે? મને ખબર છે આ વિસ્તારમાં અમે પહેલા ફરતા, રામસિંહભાઈ બધા ચૂંટણી લડતા, વાંસના દિવાલો વાળા મકાનો, આ મકાનો મેં બધાએ જોયા છે. મોદી સાહેબે આ છેલ્લા 10 વર્ષમાં 4 કરોડ પાકા ઘર આપ્યા છે, 4 કરોડ. અને આ 5 વર્ષમાં 3 કરોડ બીજા કોઈને બાકી નહીં રહેવા દઈએ. હમણાં ખેડૂતોની વાત કરતા હતા જસવંતસિંહજી, અને કોંગ્રેસ આવે તો કેજો, ફૂટી કોડી પણ નથી આપી. અને આપણી સરકાર 12 કરોડ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા, એક વર્ષના 72,000 કરોડ આ દેશના ખેડૂતોના ખાતામાં નાખે છે. મળે છે કે નહીં? બધાને અવાજ કરો, મળે છે કે? હા, આ યોજના છે જે પ્રજાના સુધી સીધી જાય છે. અને ખાસ કરીને આપણા વિસ્તારમાં જ્યારે ગરીબ ઉત્થાનના કામ જ્યારે થઈ રહ્યા છે ત્યારે સામાન્ય માણસની પડખે કોણ? ગરીબ માણસનું કોણ? અને એટલા માટે રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર એ ગરીબ ઉત્થાનનું કામ કરી રહી છે. અને અમે કહીએ છીએ અબ કી બાર, તમારો અવાજ 400 પાર, અબ કી બાર, જોરથી અબ કી બાર. આ નારો એમને નથી આપ્યો. આ નારાની પાછળ દેશની પ્રજાની સેવા કરી છે. ચાહે કોરોના હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, આ સરકાર પ્રજાની વચ્ચે ઊભી છે. અને હું અહીંયાથી કહું છું કે આયુષ્માનમાં 5 લાખ આપ્યા ને 5 લાખ ભૂપેન્દ્રભાઈ આપ્યા, 10 લાખ. ફતેપુરાની આ પવિત્ર ધરતી પરથી કહું છું, પૈસાના અભાવે સારવાર વગર એક પણ માણસને મોતને નહીં ભેટવા દઈએ, આ અમારો સંકલ્પ છે. ગરીબ માણસની પડખે ઉભા રહેવાનું સદભાગ્ય એ દેશની પ્રજાએ આપ્યું છે. અને હમણાં રામનવમી ગઈ 21 તારીખે, દ્રશ્ય જોયું હશે બધા. ભગવાન સૂર્યનારાયણ સીધું રામજીના મસ્તક ઉપર તિલક કર. અને 22 જાન્યુઆરી આખા દેશમાં જાણે ઉત્સવ થયો. અને आज कांग्रेस वाला कहता था कि क्या पता है यहीं राम का जन्म हुआ, पृथ्वी पे प्रलय आया होगा,
और पृथ्वी डूब गई होगी, क्या प्रमाण है? 120 फूट नीचे खोदकाम કર્યું, 137 પુરાવા મંદિરના 137, વિષ્ણુ હરિનો લેખ, ગરુડજીની મૂર્તિ, શિવજીનું આખું થાળું, દેવી દેવતાઓની પ્રતિમાઓ 500 વર્ષ પછી માત્ર દેશને નહીં દુનિયાને બતાવ્યું. જે પ્રજા, જે સમાજ અને રાષ્ટ્ર પોતાના ઇતિહાસને ભૂલે, એ પ્રજા, એ સમાજ અને રાષ્ટ્ર કાલાંતરમાં નાશ પામે. અને એટલા માટે ભારતના અસ્તિત્વ, ભારતની સાંસ્કૃતિક ધરોહર, ભારતનું ગૌરવ. અને હમણાં મોદી સાહેબ બેટ દ્વારકા આવ્યા હતા. આપણી બધાની માન્યતા હતી કે દ્વારકા દરિયામાં ડૂબી. અને એ બેટ દ્વારકામાં આ દેશના પ્રધાનમંત્રી 73 વર્ષની ઉંમરે 300 મીટર નીચે દરિયામાં ડૂબકી મારીને મોરપીંછ લગાયા. માત્ર ભારતે નહીં, આખી દુનિયાને બતાવ્યું કે આ અમારી શ્રદ્ધાનો વિષય છે. અને આજે આપણે સૌ ગૌરવથી કહી શકીએ કે આપણો આદિવાસી વિસ્તાર, અહીંયા અમે સાહેબને અમે રોડ ઉપર આવતા હતા, મેં કહ્યું સાહેબ આ રોડ ઢાળવાળા ડુંગરમાં પાકા રોડ બન્યા છે, આ આપના ભારતીય જનતા પાર્ટીના કારણે. એક ગામથી બીજા ગામ જવું હોય ને તો ગાડા મારા હતા. આજે એક એક ધારાસભ્યને 10-10 કરોડ રૂપિયાના દર વર્ષે એક ગામથી બીજા ગામ પાકા રસ્તા બનાવી રહ્યા છે. વિકાસની સાથે સાથે 2014માં નરેન્દ્રભાઈ પહેલી વાર જ્યારે પ્રધાનમંત્રી બનવાનો નિર્ણય કર્યો, દેશ આખો એ ચિંતામાં હતો કે 10 વર્ષના કોંગ્રેસના શાસનમાં દેશને લૂંટ્યો, 16.5 લાખ કરોડના ભ્રષ્ટાચાર, દેશમાં વિશ્વાસ ઉઠી ગયો કે આ દેશને કોણ સંભાળે. ત્યારે દેશના 2014ના નરેન્દ્રભાઈ દેશની આશા બન્યા. અને 19ના નરેન્દ્રભાઈ દેશનો ભરોસો બન્યા. અને 24ના નરેન્દ્રભાઈ મોદી એ દેશની ગેરંટી બન્યા છે. કોંગ્રેસ વાળા હવે તો કહેજો કે તમે જે કારનામા કર્યા છે, જેલમાં જવું પડે છે, શું કામ? મંત્રીઓ જેલમાં, મુખ્યમંત્રીઓ જેલમાં. આ દેશમાં પરસેવાનો પૈસો ગરીબ માણસનો તિજોરીમાં આવે છે. શાસન કરતાઓ એના ટ્રસ્ટી છે, દે આર નોટ ધ ઓનર્સ, એ માલિક નથી. અને એને લૂંટનારાઓ હવે આ દેશમાં સમજી લે કે ગરીબ માણસના પરસેવાના પૈસા દેશ અને રાજ્યની તિજોરીમાં આવે છે, કે ગરીબ માણસના હક માટે વપરાય. અને એટલા માટે મોદી સાહેબ કહે છે કે આ વખતે આ 5 વર્ષની ચૂંટણી નથી, પણ આવતીકાલે જેના ઉપર ભારતની ભાગ્ય ધરોહર ખભા પર આવવાની, એને કેવું ભારત જોઈએ છે? આતંકવાદથી ગ્રસ્ત થયેલું ભારત. આઝાદી પછી 42,000 નિર્દોષ લોકોને મારા દેશમાં, મારી માતૃભૂમિમાં આતંકવાદીઓએ લોહી ઢળાવ્યું. અને આ કોંગ્રેસ અને વિરોધીઓ આતંકવાદને પ્રોત્સાહન આપતા હતા. 370ની કલમ એ આતંકવાદને પોષનારી સૌથી મોટી કલમ. હિન્દુસ્તાનની પાર્લામેન્ટનો કોઈ કાયદો લાગુ નહોતો થતો કાશ્મીરમાં. હિન્દુસ્તાનની સુપ્રીમ કોર્ટનો કોઈ અધ્યાદેશ કાશ્મીરમાં લાગુ ન થાય. અને આપણા અમિતભાઈ પાર્લામેન્ટમાં ઉભા થઈને, જસવંતસિંહજી જ્યારે પાર્લામેન્ટમાં હતા, કોઈને ખબર નહોતી આજે શું થવાનું. અને સિંહ ગર્જના કરતા કરતા કીધું કે મરનારા જે આતંકવાદના કારણે હતા એની કોઈ કોમ નહોતી. તમામ પ્રકારના લોકો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બધાના મોત આતંકવાદના કારણે. કેવી પીડા! સિરીઝ ઓફ બોમ્બ બ્લાસ્ટ આખા દેશમાં થાય. શાના માટે આવતી પેઢીને રક્ત રંજિત કરવાના આ કારનામા બંધ શું કામ ના કરવા? ત્યારે કોંગ્રેસ વાળા कहता था धारा 370 को हाथ मत लगाइए, हाथ लगाओगे पूरा जिस्म जल जाएगा. महबूबा मुफ्ती एम कहता था इसको हाथ मत लगाना, हाथ लगाओगे तो जिस्म जल जाएगा.
कंकर भी नहीं फेंका गया, कंकर भी नहीं फेंका गया. અને આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જમ્મુ કાશ્મીરમાં પહેલી વાર થઈ આઝાદી પછી, અને સીધા પૈસા સરપંચોના ઘરમાં પહોંચ્યા છે. આજે કાશ્મીર એ આબાદી તરફ જઈ રહ્યું છે. આ ભારત છે, નવું ભારત છે. વિકાસની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતની આબરૂ વધી છે, અને એ આપણા કારણે, આપે મોદી સાહેબને પ્રેમ કર્યો છે ને એના કારણે આ પ્રજા, દેશની પ્રજાને વંદન એટલા માટે કરવા પડે કે આ પ્રજાએ 30 વર્ષ પછી એક સ્થિર સરકાર આપી છે. અને આ ઇન્ડી ગઠબંધન એ સ્વાર્થી લોકોનું ટોળું છે. એને પૂછો તો ખરા તમારા પ્રધાનમંત્રી કોણ છે? પંચાયતમાં રેડિયો આવ્યા પહેલા ચાવી કોના ઘરે રાખવી એનો ઝઘડો અત્યારથી. આવા પ્રકારની જ્યારે કોંગ્રેસ તો લગભગ પૂરી થવામાં છે. ભારતીય જનતા પાર્ટીમાં એમના નેતા આવે ત્યારે અમને પૂછે બધા કેમ આવી રહ્યા છે? મેં કીધું ડૂબી રહ્યું છે નાવ એટલે આવે છે. દેશના વિકાસમાં જવું છે સાથે એટલે આવે છે. એની શક્તિનો ઉપયોગ કરવો છે એટલે આવે છે. મારી આપ સૌને વિનંતી છે, કોંગ્રેસ કોઈ પણ વચન આપે અને બંધારણની બાબતમાં કહે તો કહેજો કે મારા પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે માથે બંધારણ રાખીને સુરેન્દ્રનગરમાં આખી યાત્રા કાઢી. ભારતના સંવિધાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો આજે નહીં, જ્યાં સુધી હિન્દુસ્તાનનું અસ્તિત્વ હશે ત્યાં સુધી એ ચાલુ રહેશે. ભરમાવાવાળા મતના લાલચમાં લોકોને ભ્રમિત ન કરે. સમજી લેજો, આ દેશમાં બંધારણ સર્વોપરી છે અને બંધારણ અમારા માટે પૂજ્ય છે. અને એટલા માટે આપ સૌ વાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આટલી ગરમીમાં આપ સૌ આવ્યા. અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એક લાગણીશીલ વ્યક્તિત્વ છે, ન મોટાઈ છે, સત્તા એ સેવાનું સાધન સમજીને રાત દિવસ કામ કરે છે. આપ એમના માટે તાળીઓના ગગડાટથી એમને વધાવો. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. આવો આપણે હવે સૌ સાંભળીએ આપણા લોકપ્રિય માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. બોલો ભારત માતા કી. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આજની વિશાળ જનસભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ તથા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી જસવંતસિંહ ભાભોર, પ્રદેશના ઉપાધ્યક્ષ તથા મધ્ય ઝોનના પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડપિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, લોકસભાના પ્રભારી શ્રી રામસિંહભાઈ રાઠવા, પ્રદેશ મંત્રી શ્રી કૈલાસબેન પરમાર, જિલ્લાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ અમલિયારા, જિલ્લાના પ્રભારી શ્રી સતીશભાઈ પટેલ, પૂર્વ નાયબ દંડક તથા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, શ્રી મહેશભાઈ ભુરિયા, જિલ્લાના મહામંત્રી શ્રી સ્નેહલભાઈ દરિયા, શ્રી નરેન્દ્રભાઈ સોની, વિધાનસભાના સંયોજક શ્રી પ્રફુલભાઈ ડામોર, ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. જય શ્રી રામ. અત્યાર સુધી ઇલેક્શન તમે બધાએ જોયા છે. ઘણા બધા ઇલેક્શનો આવ્યા, ઘણા બધા ઇલેક્શનો ગયા.
આ વખતે પહેલી વખત આખા દેશનો માહોલ એક ક્લિયર વિઝન સાથે વોટ આપવાનો બન્યો છે. આ વખતે પહેલી વખત દરેકના મગજમાં ક્લેરિટી સાથે વોટ આપવાનો છે. અને એ ક્લેરિટી છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે બધા વડાપ્રધાન બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીના કેટલા પાર 400 પાર સાથે મને વડાપ્રધાન બનાવીએ. એકદમ ક્લેરિટી. ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે અત્યાર સુધી ભરોસો મૂક્યો અને ભરોસાનું વળતર જે છે એ વિકાસ થકી મળ્યું છે, છેક જન જન સુધી પહોંચાડ્યું છે અને એનો ભરોસો વધતો જાય છે. આજે પહેલા ઇલેક્શનો આપણે જોયા છે, જ્ઞાતિવાદ જાતિવાદના આધારે ઇલેક્શનો લડાઈ પૂરા થઈ જાય, ખબર ના પડે પછી કોણ જોવે કોની સામે. આજે પરફોર્મન્સ આધારિત રાજકારણ, જે વિકાસ આધારિત રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ થઈ અને આજે વિકાસ તમારા સુધી પહોંચ્યો છે, છેક સુધી પહોંચ્યો છે. અને એટલે જ આજે આપણું અર્થતંત્ર જે છે એ અર્થતંત્ર માન્ય નરેન્દ્રભાઈના આયા પછી 10 જ વર્ષમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને. અને આ વખતના ઇલેક્શનમાં ચર્ચા શેની થાય છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસે અને આપણી આર્થિક તાકાત 3જા સ્થાન ઉપર પહોંચે, એની ચર્ચા થાય છે. બાકી આપણા અર્થતંત્રની ચર્ચા શું થાય કે આપણા દેશનું થશે શું, આ દેશમાં સુધારો આવશે કે નહીં આવે, આપણા દેશમાં અર્થતંત્ર વધશે કે આપણા અર્થતંત્ર બેસી જશે. આવી ચર્ચાઓ આપણને દુનિયાના જે મોટા મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને ગર્વ હોય એવા દેશો પણ આજે કોવિડ જેવી મહામારી પછી એમનું અર્થતંત્ર, એમની આર્થિક તાકાત ત્યાં તો એના એ નંબર ઉપર છે અથવા તો પાછી પડી. આવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈ આપણું અર્થતંત્ર આગળ ને આગળ વધારતા ગયા છે. આ માન્ય નરેન્દ્રભાઈની દ્રષ્ટિ, એમની વિઝન સાથે આગળ વધવાની જે તાકાત છે એ તાકાત ઉપર આજે સૌને ભરોસો પડે છે. અને એટલે જ માન્ય આજે કોઈ તમે કોની ગેરંટી ચાલે એવી રહી છે હવે? એક અને માત્ર એક માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી ચાલે. આજે તમે જુઓ કે જેની પાસે ધંધો રોજગાર કરવો હોય, મકાનો લેવા હોય, તો એ બધાની પાસે બધા કાગળિયા, આપણે વેપારી હોઈએ, આપણી પાસે બધા કાગળ હોય, સાક્ષી માટે 2 માણસો તૈયાર હોય, એનાય કાગળ તૈયાર હોય, તોય બેંક વાળા લોનમાં તમને થકવાડી દેતા હોય. આવા સંજોગોમાં જેની પાસે કંઈ નથી, એક કાગળ નથી, છતાં પણ એને ધંધા રોજગાર માટે લોન જોઈએ છે, તો એ લોન માન્ય નરેન્દ્રભાઈએ મુદ્રા યોજના થકી 30 લાખ કરોડ રૂપિયાની લોન આ યુવાનોને અને મહિલાઓને અપાઈ છે. કોણ ગેરંટર? ફક્ત અને ફક્ત માન્ય નરેન્દ્રભાઈ ગેરંટર. અને આ યોજના થકી આજે કેટલા યુવાનો ધંધો રોજગાર કરીને આગળ વધી રહ્યા છે. દરેક સ્ટેજે આજે પીએમ સ્વનિધિ યોજના, નાના નાના રેકડી વાળાને પણ પીએમ સ્વનિધિ યોજનામાં પણ ગેરંટર માન્ય નરેન્દ્રભાઈ. બાકી 10,000 ભરી દો એટલે 20,000. જે નાની કિટલી ચલાવે છે, ચાની રેકડી ચલાવતા હોય, શાકભાજીની રેકડી ચલાવતા હોય, આ બધા માટે આટલી સારી યોજનાઓ, એક પણ રૂપિયાની કોઈ ગેરંટી વગર માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી ઉપર આ બધા પૈસા મળ્યા છે, છેક સુધી પહોંચ્યા છે. આજે વિકસિત ભારતની વાત કરીએ છીએ આપણે કે ભાઈ વિકસિત ભારત બનાવવું છે. આપણે 10 વર્ષનો માન્ય નરેન્દ્રભાઈનો હમણાંથી બંને અમારા આગળના વક્તાઓએ કીધું છે કે જે રીતે કામો 10 વર્ષના તો થયા જ, પણ સાથે સાથે અમૃત કાર્ડના 25 વર્ષનો પણ રોડ મેપ તૈયાર છે અને એની ઉપર આગળ વધી રહ્યા છે. ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે
આ જેટલી સરકારી યોજનાઓ બની એ બધી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા માટે માન્ય નરેન્દ્રભાઈનો ગેરંટી રથ ગામે ગામ ફરીને સરકારે પોતાના ઘરે જઈને સરકારી યોજનાઓના લાભ ઘેર બેઠા પહોંચાડે છે, ઘેર બેઠા પહોંચે. આ પહેલી વખત બન્યું છે. બાકી સરકારી યોજનાઓ અને સરકારી યોજનાના લાભ કેટલા જણા લઈ શકતા? બહુ જૂજ લોકો લઈ શકતા. કારણ જે સેચ્યુરેશનનો વિચાર કોઈને આવ્યો હોય તો એ માત્ર આપણા નરેન્દ્રભાઈને આવ્યો છે. કેટલું વિકાસ, અને વિકાસની એક વાત ઉદાહરણ તમને આપું. આજે અહીંયાથી હમણાં કીધું કે ભાઈ આપણા રેલવેના એન્જિનો અહીંયા ગાડી બનાવવા માટેનું કારખાનું અહીંયા દાહોદમાં લાગ્યું છે. આ એન્જિનનું ઇલેક્ટ્રિફિકેશન કરવા માટે થઈ અને 1947 થી 2014 સુધી કેટલું કામ થયું? તો 20,800 કિલોમીટર. કેટલું? 20,800 કિલોમીટર. આ તમને એક પેરામીટર આપું છું કે કેટલા સ્કેલના, કેટલા મોટા કામો આ માન્ય નરેન્દ્રભાઈએ ફક્ત 10 વર્ષમાં કરી બતાવ્યા. 1947 થી 2014 સુધી જે આપણી રેલવે છે એનું ઇલેક્ટ્રિફિકેશન ફક્ત 20,800 કિલોમીટર થયું, અને 2014 થી આજે 24 સુધી 38,000 કિલોમીટર કરતા વધારે થયું છે. 38,000 કિલોમીટર કરતા વધારે. આ રીતે આટલા સ્કેલ ઉપર બધા કામો થઈ રહ્યા છે. પછી એ જમ્મુ કાશ્મીરમાં રેલવે બ્રિજ હોય, સૌથી ઊંચો, દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ, અને એની કિંમતે લગભગ 35,000 કરોડ રૂપિયાનો આ બ્રિજ બન્યો છે. આપણે દરેકે દરેક આદિવાસી પટ્ટામાં જિલ્લે જિલ્લે મેડિકલ કોલેજ અને મેડિકલ આપણે હોસ્પિટલો બનાવી છે. દરેક જિલ્લે બનાવવાના છે. કોઈ જિલ્લો બાકી નહીં રહે. આજે આદિવાસી પટ્ટામાં પણ બહેન, દીકરીઓ, દીકરાઓ બધા ડોક્ટર, એન્જિનિયર બનવાના શરૂ થાય. ડોક્ટર, એન્જિનિયર ઘર બેઠા, અહીંયા આગળ બેઠા બેઠા એમના ત્યાં ઘર આંગણે મેડિકલ કોલેજો બની છે, અને એના પરિણામે આજે છોકરાઓ આગળ વધી રહ્યા છે. સરકારની યોજના બનાવી છે. બહેનો, દીકરીઓ ભણે, વધારેનો વધારે ભણે, કોઈ છોડે નહીં, એના માટેની યોજના બની છે. આ વખતે જ અમારા શિક્ષણ મંત્રીએ આની જાહેરાત કરી દીધી છે કે દીકરીઓ ભણશે તો એને પણ 8 અને 9મા ધોરણમાં ભણશે, દર મહિને 500 રૂપિયા. 10 ને 11માં ભણશે અને 750 દર મહિને, અને 12મું ધોરણ પાસ થઈ જશે એટલે ટોટલ 50,000 રૂપિયા એને મળશે. 50,000 રૂપિયા મળશે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના. આમાં પણ સાયન્સમાં જે ભણશે એને બહેનોને બીજો લાભ પણ વધારાનો આજે આપવાનું નક્કી કરી દીધો સરકારે. એટલે દરેક જણ ભણે, દરેક જણ આગળ વધે. નાનામાં નાની યોજના માન્ય નરેન્દ્રભાઈએ જે સરકારી યોજનાઓ બનાવી છે એ બધામાં કેન્દ્ર સ્થાને નાનો માણસ રાખ્યો છે, છેવાડાનો માણસ રાખ્યો છે કે એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન થયો છે. દરેક વખતે જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક બેરોજગારીનો મુદ્દો તો આવે ને આવે છે. બેરોજગારીમાંથી બહાર નીકળવા માટેની કોઈ યોજના કોઈ ના. માન્ય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા આગળ સીએમ હતા, મુખ્યમંત્રી હતા, ત્યારે 2003માં આપણે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું, અને આ વાઇબ્રન્ટ ગુજરાત થકી 2003માં ગુજરાતમાં દેશ અને દુનિયાના વેપારી અહીંયા ગુજરાતમાં આવે એનું પ્લેટફોર્મ 2003માં માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું. આજે 10મી કડી આપણે વાઇબ્રન્ટની પૂરી કરી. વાઇબ્રન્ટની 10મી કડી પૂરી કરી, એનો લાભ શું થયો આપણને? તો આપણા ગુજરાતમાં દુનિયાની જે 500 મોટી કંપનીઓ છે, દુનિયાની 500 મોટી કંપનીઓ, એ 500 મોટી કંપનીઓમાંથી 100 થી વધારે કંપનીઓ ગુજરાતમાં કામ કરી છે. અને એટલે જ આજે ગુજરાત દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય બન્યું છે. આજે અહીંયાથી કહેતા હતા કે ભાઈ પહેલા આપણે દરેક જણને ચર્ચા શેની થાય તો કે ભાઈ કયું કૌભાંડ બહાર આવ્યું, કયું કૌભાંડ બહાર આવ્યું. આજે ચર્ચા શેની થાય છે તો કે ભાઈ કયા કૌભાંડી જેલમાં ગયો, કયો કૌભાંડી જેલમાં ગયો, એની ચર્ચા થાય છે. આજે દરેક જણ
જે સાચી રીતે આગળ વધવા જઈ રહ્યા છે. વેપારીઓ જુઓ, ટેક્સની આવક જુઓ. આજે ટેક્સની આવક એક જ મહિનાની ભારત દેશની માર્ચ મહિનામાં જ ફક્ત 1.78 લાખ કરોડ રૂપિયા ટેક્સની આવક થઈ છે. બધાને ખબર છે કે ભાઈ સાચી રીતે આગળ જઈશું તો જ આપણને ફાયદો છે. અને એનો ફાયદો શું થયો છે? તો આજે અહીંયાથી હમણાં કહેતા હતા કે તમારા ગામે ગામ રોડ રસ્તા આરોગ્યની સુવિધા ગામે ગામ સુધી પહોંચાડી શક્યા છે. સેવા અને સુશાસન બે સાથે જ કરવું પડે. સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે. અને સુશાસન કેવી રીતે આપી શકાય એ માન્ય નરેન્દ્રભાઈ દેશ અને દુનિયાને બતાડ્યું છે. આજે માન્ય નરેન્દ્રભાઈ આપણા દેશનું ગૌરવ દુનિયામાં બતાવ્યું છે. આજે માન્ય નરેન્દ્રભાઈ એક ફોન કરે અને 2 દેશ એમના યુદ્ધ બંધ કરી દે અને આપણા વિદ્યાર્થીઓ પાછા આવે, એનાથી મોટું કયું ગૌરવ? દેશ અને દુનિયામાં આપણું ગૌરવ વધાર્યું છે. ત્યારે આજે આપણે આપણા ઉમેદવાર શ્રી જે કામો અહીંયા પણ આપણે ગુજરાતમાં પણ તમારે બજેટ અને બજેટ નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત પણ આજે નંબર 1 પોઝિશન ઉપર છે. નંબર 1 પોઝિશન ઉપર. એટલે તમારા જે કામો અત્યાર સુધી થયા છે, કોઈ પણ નાળા, બ્રિજ હોય, રસ્તા હોય, હેલ્થ સેન્ટર હોય, જે કામ થયા છે અને બાકી કોઈ કામ હોય એ કામ પણ અમારી કરવાની તૈયારી છે. અને ભારતીય જનતા પાર્ટી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તમારું એક કામ બાકી ન રાખે. આજે વિકસિત ભારત તરફ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે આપણે જસવંતભાઈ ભાભોરને સૌથી વધારે વોટથી જીતાડીને આપણે દિલ્હી મોકલીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. કાર્યક્રમની આભાર વિધિ માન્ય સ્નેહલભાઈ ધરિયા આભાર વિધિ કરશે. કાર્યક્રમ બાદ જિલ્લામાંથી જે 200 કાર્યકર્તાઓની બેઠક સામે પાર્ટી પ્લોટમાં અંદર બેઠક વ્યવસ્થા કરેલી છે. 200 કાર્યકર્તાઓ જેમને સૂચના મળી હોય એ સૌ ઝડપથી અંદર હોલમાં સ્થાન લેશે. માન્ય સ્નેહલભાઈ. આજે માનગઢની પવિત્ર ધરતી પર આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા. એમનો ખૂબ ખૂબ આભાર. આપણા મધ્ય ઝોનના પ્રભારી માન્ય ગોરધનભાઈ પધાર્યા. આપણા ઉમેદવાર શ્રી યશવંતસિંહ ભાભોર, કેબિનેટ મંત્રી માન્ય કુબેરભાઈ ડિંડોર, બચુભાઈ ખાબડ સાહેબ, જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ આમલિયાર સાહેબ, જિલ્લા પ્રભારી સતીશભાઈ, ધારાસભ્ય શ્રી મહેશભાઈ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ, મહેન્દ્રભાઈ, આપણા લોકસભાના પ્રભારી માન્ય રામસિંહ દાદા અને મંચસ્થ મહાનુભાવો, આપ સૌ અહીં ગાડી પધાર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. જિલ્લાની બેઠક પધારેલ સૌ કાર્યકર્તા બંધુઓનો પણ આભાર. જિલ્લાની બેઠક સામે જેમના પર ફોન આવ્યો હોય એ સામે પ્લોટની અંદર છે તો ત્યાં પહોંચી જવું. જે લોકોને ફોન આવ્યા, જિલ્લા હોદ્દેદાર, મંડળ પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, એ બધાએ સામે પહોંચવું. ડાબી તરફ, મંચની ડાબી તરફ. જિલ્લામાંથી પધારેલા જેમને આમંત્રણ મળશે, ભૂપેન્દ્ર આ બાજુથી આવો પાછળ.